સુરત શહેરમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત શહેરના પાલ, અડાજણ અને અઠવાગેટ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકો પાસેથી સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર આરોપી સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકિર શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે સોનાનું પેન્ડન્ટ, 3 મોબાઈલ ફોન અને એક એક્સેસ મોપેડ સહિત કુલ ₹3,38,545નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોસોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મહેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લિંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવીને સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું. જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી ₹3,38,000નો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત